महादेव्याः कोक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् कल्याणपादपारामां श्रुतगङ्गाहिमाचलं विश्वाम्बोजरविन्देवं वन्दे श्रीज्ञातनन्दनम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, मावित्रो मुरब्बियो मुमुक्षोने नमस्कार, प्रत्येक शुद्धात्म द्रव्यने नमस्कार, सिद्धांत चक्रवर्ती श्री नेमिचंद्र आचार्य देवने नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृतजी उपदेश नोंध 15 अंतर्गत चौथું परमश्रुत सत्श्रुत श्री गोमट सारजी। એમાં આપણે ગતિમાર્ગના અધિકારમાં શરૂઆત કરી છે। આજે યથાશક્તિ આગળ જવાનો પ્રયાસ કરીએ। ગાથા નંબર 150। સમર્ણા પંચેન્દે પજ્જતા જોણી અપજ્જતા તિરિયાણ રાતહાવિય પંચેન્દેય ભંગદો હીણા। તિર્યંશની વાત છે, પછી મનુષ્ય દેવની, પછી મનુષ્યની, એવી બધી આવશે। તો તિર્યંશના 5 ભેદ છે। અહીંયા આપણે જળચર સ્થળચર ખેચર વગેરે લેતા નથી, પણ 5 ભેદ કયા છે? તો કે સામાન્ય તિર્યંશ, પંચેન્દ્રિય તિર્યંશ, પર્યાપ્ત તિર્યંશ, યોનિની તિર્યંશ એટલે કે યોનિમતી તિર્યંશ અને અપર્યાપ્ત તિર્યંશ। આ 5 પ્રકારે ભેદ કયા? સહેલું છે, સામાન્ય, પંચેન્દ્રિય, પર્યાપ્ત, અપર્યાપ્ત અને યોનિમતી। યોનિમતી ચોથું લઈ લીધું આપણે, 5મું બોલ્યા, ઇઝી ટુ રિમેમ્બર। હવે 5 ભેદમાં સર્વ તિર્યંશ ભેદોના સમુદાય રૂપ હોય, કલેક્ટિવલી કેવું હોય, કોમનલી જે કહેવાય તે સામાન્ય તિર્યંશ, તો એના સમુદાયને આખું ગ્રુપ છે, ટોળું છે, ભેગું છે, ઇન જનરલ કહીએ છીએ, એટલે સામાન્ય તિર્યંશમાં બધા આવી ગયા। એ પહેલો પ્રકાર મૂક્યો। બીજો મૂક્યો, એમાં કેવળ પંચેન્દ્રિય તિર્યંશ મૂક્યા, એટલે એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય બધા જીવો તિર્યંશ જ કહેવાય, પણ એને લીધા નથી, એટલે માત્ર પંચેન્દ્રિય તિર્યંશ બીજા પ્રકારમાં। ત્રીજા પ્રકારમાં કેવળ પર્યાપ્ત તિર્યંશ લીધા, કે જે એને જે યોગ્ય હોય 4, 5, 6 એટલી પર્યાપ્તિ પૂર્ણ કરી હોય તો તે પર્યાપ્ત તિર્યંશ। કેટલાકે કરી નથી હોતી તો એને અપર્યાપ્ત તિર્યંશમાં લેશે। અને જે એક વચ્ચે રહી ગયું તે સ્ત્રીવેદ, તો કે તિર્યંશીની કહીએ તે અહીંયા યોનિમતી કહી, કે યોનિ ધરાવે છે તે, એટલે કે સ્ત્રીવેદે જે તિર્યંશ છે તે યોનિમતી તિર્યંશ, એને જુદા લીધા છે। અને જે 5મું જે વચ્ચે આવી ગયું કે લબ્ધિ અપર્યાપ્ત, જેટલા તિર્યંશ છે તે બધા અપર્યાપ્ત કહેવાય છે। એને જેટલી યોગ્ય પૂરી કરવાની છે, 4 ને 4, 5 ને 5, 6 ને 6, વધુમાં વધુ એટલી જ છે, એ એની પાસે નથી, એને થઈ શકી નથી। મનુષ્યોને વધુમાં વધુ 10 છે, આમાં નથી, તો કે એ એનાથી થઈ નથી। એટલે ટૂંકમાં 5 ભેદ કયા છે? પાકું? આમાં તો સીધી વાત છે, સહેલું છે, કાંઈ ગણતરી આવતી નથી। પછી મનુષ્યના ભેદ એના ઉપરથી જ આપણને લઈ જાય છે, તે લઈ લઈએ સાથે સાથે, આ જ ગાથામાં મૂકેલા છે તે, કે મનુષ્યમાં 5 ભેદ નથી, પણ એકનો જ ફેર આવે છે, 4 ભેદ મૂક્યા છે। પંચેન્દ્રિયને આ અપેક્ષાએ કીધા છે તે, તો કે મનુષ્યમાં વિશેષમાં એટલું છે કે પંચેન્દ્રિયમાં ભેદ હોતો નથી, સંજ્ઞી કે અસંજ્ઞી એમ રહેતું નથી, તો ત્યાં એને સંજ્ઞી ગણ્યા છે। ફરીથી સામાન્ય, પર્યાપ્ત, મનુષ્યની, અને પછી અપર્યાપ્ત તો કીધા છે, લબ્ધિ અપર્યાપ્ત કહ્યા છે, કારણ કે સમૂળથી મનુષ્ય ક્યાં જાય, એટલે અહીંયા લબ્ધિ અપર્યાપ્ત લઈ લીધા છે। એટલે એ રીતે 4 ભેદ આ મનુષ્યના જુદી રીતે ભેદ પાડેલા છે। સામાન્યમાં બધા આવી ગયા, પછી પર્યાપ્ત 10 10 પર્યાપ્તિ હોય તે અંતર્મુહૂર્તમાં બંધાઈ જાય છે, એ 10 પ્રાણ બંધાઈ જાય છે, 6 6 પર્યાપ્તિ બંધાઈ જાય છે। પછી મનુષ્યની, એટલે કે તે પણ યોનિમતી કેવું છે, એટલે મનુષ્યાણી જુદી લીધી છે। અને ચોથું કીધું છે લબ્ધિ અપર્યાપ્ત, એટલે સમૂર્છ મનુષ્યો એ પણ આમાં લઈ લીધેલા છે। એમાં 4 ભેદમાં આખી સમગ્ર માનવજાત કે મનુષ્ય જાત આવી ગઈ।
આમાં નવું નથી, આપ તો જાણો જ છો, પણ કોઈ લખે પૂછે બોલે ત્યારે એકાદ શબ્દ આપણે આડોઅવળો થઈ જાય. ગાથા નંબર 151. દિવંતી જદોણિચં ગુણે હિમ અઠ્ઠે હિમ દિવ ભાવે હિમ ભાસંતા દિવકાયા તમ્હાતે વાણિયા દેવા. હવે દેવોનું સ્વરૂપ બતાવે છે. દેવો કોને કહેવાય? તો કે દેવ શબ્દ દિવ ધાતુથી બન્યો છે. ધાતુ એટલે ક્રિયાપદ, વર્બ. દિવ ઉપરથી દિવ્યતા પેલું યાદ આવે, પણ દિવ્યતામાં કેવું શું? દેદીપ્યમાન રૂપ હોય, લાવણ્ય હોય, સૌંદર્ય હોય, એ તો એક વાત થઈ. પછી તેજ હોય, પ્રકાશ હોય, બીજી વાત થઈ. પણ એ તો બાહ્ય વાતને એટલી જ થઈ. પણ દેવના લક્ષણ ઘણા વધારે છે. કેટલાક બધા દેવને લાગુ પડે, કેટલાક બીજા દેવને લાગુ પડે, બધા પ્રકારને જુદા જુદા લક્ષણ લાગુ પડે, એટલે બધા લેવા પડે. તો કે જે ક્રીડા કરવામાં એટલે કે રમતિયાળ, રમવામાં બધા પ્રકારની ક્રીડામાં બહુ હોશિયાર છે, 10 અસુરકુમાર કહીએ છીએ તે, તો પછી વિજિગીષા, પછી જીવવાની ઈચ્છાવાળા, પછી વ્યવહારવાળા, પછી દ્યુતિ એટલે કાંતિ, તેજ, પ્રકાશ, પછી સ્તુતિ, પછી મોદ એટલે કે આનંદવાળા, આનંદી હોય છે, અને મદવાળા એટલે અભિમાનવાળા હોય છે. એવા બધા અનેક અર્થ થાય છે. તે દીવ ધાતુના અર્થ થાય છે. એના ઉપરથી આટલી વેરાયટીવાળા દેવો હોય છે. એટલે એ પ્રમાણે જે મનુષ્યમાં નથી હોતું પણ દેવોમાં હોય છે. ફરીથી લઈએ કે જે જેવું નિત્યપણે એટલે કે અનવરતપણે, સતતપણે, સાતત્ય સમુદ્ર આદિકમાં અથવા કુલાચલ એટલે કે પર્વત પહાડ વિશે ક્રીડા કરે છે. જ્યાં ત્યાં નથી કરતા મેદાનમાં, કાં તો પહાડ ઉપર કાં તો દરિયામાં. પછી હર્ષ પ્રમોદ કરે છે એટલે ખુશી ખુશી જ છે, આનંદ આનંદ જ છે. મદનરૂપ એટલે કામદેવે બાણ માર્યા હોય તેમ બરાબરની કામદેવમાં એના પર જાણે કે સજા રજા મજા જે જ કયો તે છે. અને અણુમાં વગેરે 8 સિદ્ધિ પ્રગટેલી છે, જે મનુષ્યને હોય છે. મનુષ્યોને ભાગ્ય જ હોય છે, લબ્ધિથી હોય છે, જ્યારે દેવોને તો સ્વાભાવિક રીતે હોય છે. કઈ 8 સિદ્ધિ છે? અણિમાં, મહિમાં, લઘીમાં, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ, વશિત્વ. એમાં અણુ જેવડા થઈ શકે, મોટામાં મોટા રૂપ લઈ શકે, નાનામાં નાનું રૂપ લઈ શકે, ભારેમાં ભારે થાય, હળવામાં હળવું થાય, કોઈ પણ વસ્તુ સિદ્ધ કરી શકે. ગમે તે વસ્તુ એક ખંડમાંથી બીજા ખંડમાં લેવી હોય, મૂકવી હોય, જવી હોય, કોઈને આપી દેવી હોય, બધું કરી શકે. શું દોડ્યા, શું ચાલ્યા, શું ગયા, અને શું પચાવી, પડાવી કે ઝૂંટવી કે લૂંટી, એ બધું જ કરી શકે. તે 8 સિદ્ધિમાં બધું આવી જાય. શું નથી કરી શકતા? એ નવાઈ. આત્મા અનુત્પન્ન છે એટલે તે ઉત્પન્ન કરી શકાતો નથી. આત્માનું મરણ થઈ શકતું નથી. આ એ કરી શકતા નથી. બાકી ઘણી બધી સિદ્ધિ 8માં પ્રગટે છે, જે શ્રીકૃષ્ણ મહારાજાને મનુષ્ય પર્યાયમાં શ્રીકૃષ્ણજીના જન્મમાં પણ પ્રગટી હતી. તે 8 સિદ્ધિ. અને 8 સિદ્ધિ કયો, 8 મહાસિદ્ધિ કયો. વેદાંતમાં પણ આનું મહાત્મ્ય છે, ઘણું મહાત્મ્ય છે. અને જુદી જુદી રીતે સેજ નામ ફરક આવે, પણ બધું મૂકેલું છે. તો પહાડમાં, સમુદ્રમાં ક્રીડા કરે છે, નિત્ય પ્રત્યે કર્યા કરે છે, હર્ષ પ્રમોદવાળા છે, મદનરૂપ થાય છે, 8 સિદ્ધિવાળા છે, એના અનેક ગુણોથી પ્રકાશમાન છે. અને શરીરની ઉદારિક શરીરની 7 ધાતુ હોય, કફ શ્લેષમાંથી માંડીને બધું, અને જે બધા આપણને રોગ થતા હોય છે તેનાથી બિલકુલ રહિત છે. એવી કોઈ રોગ નથી, વેદના નથી, કે વાયુ, પિત્ત ને કફની પ્રકૃતિ ટોટલી બેલેન્સ છે. આ ઉદારિક શરીર જ નથી એટલે કેવું નકામું છે, એટલે એવું કાંઈ જ નથી. એટલે દેદીપ્યમાન જ છે. અને છેલ્લે મનોજ્ઞ કે મન હરી લે તેવું મનોહર શરીર છે. તેથી તે જીવ દેવ કહેવાય છે, તેમ શાસ્ત્રોમાં કથન છે. એમ આચાર્ય ભગવંત પણ કેવલી પ્રભુ કે જીનાગમની સાક્ષી અહીંયા મૂકેલી છે. ભાષાંતર કર્યું અને લખવું છે શ્લોકનું, 1-2 શબ્દ વધારાના મૂક્યા એમ નથી. એમને જે કહેવું છે તે બધા જ શબ્દો આમાં લઈ લીધા છે. એક પણ શબ્દ ઓછો અધિક કયો નથી, એમ આનો અર્થ થાય છે. ટૂંકમાં જે જીવ 7 નરકમાં મહાદુઃખથી પીડિત છે તે નારકી કહેવાય છે. અને 1, 2, 3, 4, 5 ઇન્દ્રિયવાળા અસંગની કે સંગની પંચેન્દ્રિય, એમાં પંચેન્દ્રિયમાં બધા આવી ગયા. જળચર પણ આવી ગયા, એ તિર્યંચ આવી ગયા. પછી આર્યમ, લેચ્છ, ભોગભૂમિ, કુભોગભૂમિ, જે કાંઈ કયો, કર્મભૂમિ કયો, એમાં ઉત્પન્ન થતા મનુષ્યો લઈ લીધા. અને ભવન, પછી વ્યાણવંત્ય, જ્યોતિષી અને વૈમાનિક દેવો, એ બધા દેવો પણ આમાં આવી ગયા. એટલે આ 4 ગતિના જીવોની વાત આપણે યથાશક્તિ સંક્ષિપ્તમાં પૂરી કરી. એ ધીમે ધીમે લઈ જાય છે. 4 ગતિમાં કોણ કોણ દેવ, કયા દેવ, એ બધું જ વર્ણનામાં મૂકે છે.
સીધી જ એની સંખ્યાની વાત ને ભેદની વાત નથી આવતી, બધું જ મૂક્યા છે. એટલે ધીમે ધીમે આગળ જઈએ છીએ. હવે 4 ગતિના જીવોનું સ્વરૂપ પૂરું થઈ ગયું, તો સિદ્ધ ગતિના જીવ તો બાકી રહ્યા. પ્રશ્ન થાય તો ગાથા નંબર 152માં સિદ્ધ ગતિના જીવોની વાત લીધી છે. જાય જરા મરણ ભયા, સંજોગ વિજોગ દુઃખ સન્નાઓ, રોગાદિ ગાય જેસેણ સંતિ સાહોદ સિદ્ધ ગઈ. સિદ્ધ ગઈ એટલે સિદ્ધમાં ગઈ એમ નહીં, સિદ્ધ ગતિ. ગઈ એટલે ગતિ. આપણે તો ગઈ કેટલી બધી વાર વાપરીએ, એટલે એનો અર્થ આપણને ગઈ ગઈ કહીએ એટલે આગળ સિદ્ધ યાદ રાખવાનું. એટલે સિદ્ધ ગતિની વાત, સ્વરૂપ સિદ્ધિ કરવાની, આપણને યાદ આવે. એટલે આમાં શું કહેવું છે તો કે જે બધું આપણી ભાષામાં 4 ગતિમાં સંસારના જીવોમાં નથી તે બધું સિદ્ધ ગતિમાં છે એમ કહીએ દઈએ તો ન ચાલે. તો કે ચાલે એવું નથી, ગાથામાં મૂક્યું છે એટલે આપણે લેવું પડે. તમારી પાસે જે નથી તે મારી પાસે છે, મારી પાસે નથી તે તમારી પાસે છે, એમ આપણે કહી દઈએ છીએ. એ વ્યવહારમાં ચાલ્યું જાય. આ પરમાર્થમાં આવું ન ચાલે. જન્મ જરા મરણ ભય, ઇષ્ટ અનિષ્ટ, ઇષ્ટના વિયોગે અનિષ્ટના સંયોગે જે કંઈ દુઃખ સંજ્ઞા વિવિધ વેદના જેને થતી નથી, આમાંનું કાંઈ નથી. જન્મ જરા મરણના દુઃખ નથી, અનિષ્ટ ઇષ્ટનું કાંઈ નથી, કોઈનો સંયોગ થાય, કોઈનો વિયોગ થાય, કાંઈ જ નથી. કોઈ જાતની સંજ્ઞા નથી, કોઈ જાતની વેદના નથી. તો જળ જેવા કહેવાય આમ તો, પણ આત્મા છે એટલે બોલાય નહીં. તે સમસ્ત કર્મ કલાપના ક્ષયથી પ્રાદુર્ભૂત છે. એવા જીવને શું છે તો કે સમસ્ત કલાપ એટલે કલાનો કલાપ એટલે સમૂહ, ગ્રુપ, બંચ. તો કે એક તમે કર્મ લઈ આવો, એ કર્મની કોઈ પણ કળા કે પ્રકૃતિ લાવો, એમાંની કાંઈ કોઈ પાસે નથી. એમાંથી પ્રાદુર્ભૂત, એના ક્ષયથી પ્રાદુર્ભૂત, આવિર્ભૂત જે જન્મી ગયા, નિષ્પન્ન થઈ ગયા, ઉત્પન્ન થઈ ગયા, હતા તો ખરા જ એટલે પ્રાદુર્ભાવ કહેવું પડે. હતા જ એમની પાસે ગુણો, દોષ જતા રહ્યા એટલે ગુણ તો છે જ. ચાંદી ઉપરનું જે કંઈ ટાર્નિશિંગ કે કાટ કે વગેરે રજ ધૂળ હતી એ સાફ કરો એટલે કરતા જાઓ, એમ ચાંદી ચમકતી જાય. આત્માને પણ ચાંદી સાથે જ સરખાવે છે, એટલે એ બધી ચમક આવી ગઈ છે. બધા કર્મક્ષય એટલે જગમગાટ છે. તો કે એ સિદ્ધત્વ પર્યાયથી, એના લક્ષણથી, સિદ્ધત્વની પાછી પર્યાય કીધી, એનું લક્ષણ છે. એનાથી જે કંઈ છે તેનું નામ સિદ્ધ ગતિ છે. એટલે એને દ્રવ્ય કીધો, ગુણ કીધો, પર્યાય કીધી. આ ગતિમાં સાંસારિક ભાવ નથી, તેથી સાંસારિક ગતિની અપેક્ષા એ ગતિ માર્ગણા 4 પ્રકારની કઈ છે. પણ મુક્તિ ગતિ જેવું કાંઈ છે નહીં, કેમ કે કર્મોદય રૂપ કંઈ લક્ષણ જ નથી. એટલે કર્મના ક્ષય રૂપે એમ કહેવું પડે છે. કોઈ એવી સ્પેશિયલ 5મી સિદ્ધ ગતિ કે એના કર્મનો ઉદય એવું કંઈ આવતું નથી. એટલે કે માર્ગણા અતીત છે એવી આ જે કોઈ છે તે સિદ્ધ ગતિ છે. માર્ગણાથી પર છે, જેમ દેહથી પર દેહાતીત કહીએ છીએ, એવી રીતે માર્ગણાથી પર શું છે? માર્ગણાતીત. એટલે કે જે 14 માર્ગણામાં એકેય નામથી સમાવેશ પામતું નથી, અને તે સિદ્ધ ગતિ છે. દેહ છતાં દેહાતીત હોય તો માર્ગ છતાં માર્ગાતીત, એમ માર્ગણા છતાં માર્ગણાતીત. આમાં છતાં નહીં, માર્ગણા જ નથી, માર્ગણાથી પર છે. માર્ગણા ભૂતકાળની વાત બની ગઈ, સંસારમાં હતા ત્યારે હતી, હવે કોઈ નથી. કઈ માર્ગણાથી આપણે વિચારીએ તો ગતિ, ઇન્દ્રિય, કાય, કશાય, વેદ, યોગ, સંજ્ઞા કાંઈ જ નથી આમાંનું. હવે સંખ્યાની વાત આવે છે, ધીમે ધીમે ગણાવતા જશે. ધીમે ધીમે એટલે પ્રસ્તુત ગાથાથી જ. ગાથા નંબર 153. સામણા ને રૈયા ઘણ અંગુલ વિધિય મૂલ ગુણ સેઢી, વિદ્યા દિવાર દસ અડ છતી દુણી જ પદહિદા સેઢી. સેઢી એટલે શ્રેણી. સામાન્ય રીતે સંપૂર્ણ નારકીઓનું પ્રમાણ, નારકીઓની સંખ્યા પેલી લીધી છે, પેલી ગતિ પ્રમાણે. ઘનાંગુલના બીજા વર્ગમૂળથી ગુણાકાર કરતા જગત શ્રેણી થાય તેટલું પ્રમાણ છે. પછી બીજી પૃથ્વીની વાત લઈએ. પેલી નરકની વાત, એ નરકને અહીંયા પૃથ્વી કીધી છે. 7 નરક એટલે 7 પૃથ્વી, એના 7 ગોત્ર હોય. એટલે આપણે જે નરક કહીએ છીએ, રત્નપ્રભા, શર્કરા પ્રભા, એ એના નામ નથી, એ ગોત્ર છે. અને નામ છે એ ઘમ્મા,
ઘરમાં, વંશા, શીલા એવા બધા નામ છે, જેનાથી આપણે ઓછા પરિચિત છીએ. રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકા પ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમસપ્રભા, મહાતમસપ્રભા, વચ્ચે એક રહી ગઈ એ બધી આવે છે. શર્કરા પ્રભા એ 7 નરક, એના ગોત્ર છે, પણ પહેલેથી એ જ લખવા બોલવા શીખવાડવામાં આવે છે. પણ એના ગોત્ર છે, એના નામ ઘરમાં છે, ધ પણ નથી, પણ લગભગ છાપવામાં ભૂલ હોય, પ્રિન્ટની ભૂલ આવે છે, પણ શબ્દ ઘ છે, પાકું કરવું પડે, એટલે ઘમાં. અને સાવ સાચું તો ઘરમાં છે, એટલે કાર્ય લખીએ તે મા ઉપર રેફ છે, તો ઘરમાં, વંશા, શીલા વગેરે છે તે. અહીંયા એનું નામ ગોત્રનું કામ નથી, માત્ર વાત છે. તો પહેલી નરકની ભૂમિના એટલે નારકો જે જીવો છે તેને નારક કહેવાય, એની સંખ્યાની વાત છે. તો જગત શ્રેણી ગુણ્યા ઘનાંગુલનું વર્ગમૂળ 2 વખત બરાબર સમસ્ત નારકીની સંખ્યા. સમસ્ત એટલે 7 નરકની આવી ગઈ. હવે જે કેવું છે તે ઘનાંગુલના વર્ગમૂળનું પુનઃ વર્ગમૂળ કરતા ઘનાંગલનું દ્વિતીય વર્ગમૂળ થાય. નહીં સમજાણું. ઘનાંગલનું પ્રમાણ માનો કે 16 છે, આ શબ્દ પહેલા આવી ગયો છે. તો ઘનાંગલનું પ્રમાણ 16 લીધું, તો એનું વર્ગમૂળ કરો એટલે શું થાય? 4. વર્ગ કરો તો ગુણાકાર કરવાનો, વર્ગમૂળ કરવું હોય તો ભાગાકાર કરવાનો, એટલે 4 થયું. અને એનું દ્વિતીય વર્ગમૂળ શું થાય? 2. હવે જગત શ્રેણીનું પ્રમાણને 256 ને ગુણતા 512 થયા. 256 ગુણ્યા 2 એટલે 512 થયા. એવી રીતે અહીંયા યથાર્થ પરિમાણ જાણવું જોઈએ. પહેલી પૃથ્વીની વાત થઈ. બીજી પૃથ્વીના નારકી જગત શ્રેણીના 12મા વર્ગમૂળનો ભાગ તે જગત શ્રેણીમાં દેતા જે પ્રમાણ થાય તે પ્રમાણ આવે છે. એટલે કે જગત શ્રેણી ભાગતા એટલે ભાગ્યા, પછી જગત શ્રેણી એનું વર્ગમૂળ એની ઉપર 12 બરાબર બીજી પૃથ્વીના નારકીની સંખ્યા. જગત શ્રેણીના વર્ગમૂળને પ્રથમ વર્ગમૂળ કહેવાય છે, તે વર્ગમૂળના વર્ગમૂળને દ્વિતીય વર્ગમૂળ કહેવાય છે, તે વર્ગમૂળના વર્ગમૂળને તૃતીય કહેવાય છે, તેના વર્ગમૂળને ચોથું કહેવાય છે, તેના વર્ગમૂળને 5મું કહેવાય છે. એમ ક્યાંય સુધી ચાલ્યા કરે છે. ત્રીજી પૃથ્વીના નારકી જગત શ્રેણીના 10મા વર્ગમૂળ વડે જગત શ્રેણીને ભાગાકાર કરતા જે પ્રમાણ આવે તે તત્પ્રમાણ છે. એટલે જગત શ્રેણી એના ભાગ્યા એટલે ભાગાકાર કરવાનો, 10 એની નીચે વર્ગમૂળ એટલે કે 10 ગણું વર્ગમૂળ, 10 વર્ગમૂળ બરાબર ત્રીજી પૃથ્વીના નારકીની સંખ્યા. ઇઝી, સહેલું છે. ન સમજાણું? પહેલું વર્ગમૂળ, બીજું વર્ગમૂળ. 16નું પહેલું વર્ગમૂળ 4 આવે, 4નું બીજું વર્ગમૂળ 2 આવે, પછી 2નું ત્રીજું વર્ગમૂળ ન થઈ શકે. એવી રીતે મોટી સંખ્યા હોય એનું પહેલું વર્ગમૂળ, એનું બીજું વર્ગમૂળ, લાંબી મોટી સંખ્યા હોય એનું ત્રીજું વર્ગમૂળ, એનું ચોથું. એવી રીતે કેટલાકમાં 1 લગાડવાનું, કેટલાકમાં 2, કેટલાકમાં 10, કેટલાકમાં 8. એમાં આપણે બીજી નરક સુધી આવ્યા તો બીજીમાં 12 કયા છે. પછી ત્રીજીમાં આપણે લીધું 10 કીધા. આગળ જઈએ ચોથીમાં 8 કયા, છઠ્ઠીમાં 5મી જ આવે ચોથી, પછી એમાં 6 કયા, પછી 3, પછી 2 અને પછી 1. એવી રીતે 7 નરક છે, વધારે તો છે નહીં. તો 7 સુધી સમજવાનું છે. આપણે ક્યાં આપણા નમણા ગુણાકાર કરવાનું છે? આપણે માત્ર સમજવાનું છે કે આવી રીતે ઘનાંગુલ કોને કહેવાય, જગત શ્રેણી કોને કહેવાય, જગત પ્રતર કોને કહેવાય, અંગુલ કોને કહેવાય, પ્રમાણ અંગુલ કોને કહેવાય, એ બધા જેમ જેમ શબ્દો આવે તેમ તેમ અત્યારે આપણે વાંચી સમજી મનમાં ગ્રહણ કરી લેવાનું છે. પછી મોટે ભાગે બને તો આવતીકાલે, નહીં તો ગમે ત્યારે, પણ આપણે આખા ગણિતના આંકડાની સંખ્યાનું જ એક સ્વાધ્યાય કરવાનો છે કે જેમાં આ બધા 10, 20, 30 સંખ્યાની જ વ્યાખ્યા આવે, એટલે આપણને એકદમ એકડેથી 100ની જેમ ક્લિયર કટ થઈ જાય. બરાબર? ગાથા નંબર 154 લો. હેઠી મછ પુઢવીણમ રાસે વિહીણો દુસવ રાસે દો પઢમાવણીમ હિરાસે ઈયણમ તોડ દેઠો.
બીજી પૃથ્વીથી 7મી પૃથ્વી સુધી 6 પૃથ્વીના નારકીની કુલ સંખ્યા જગત શ્રેણીના 12મા વર્ગમૂળથી ખંડિત જગત શ્રેણી પ્રમાણ થાય છે. જે હમણાં આપણે બોલી ગયા, 12માંથી શરૂ કર્યું તો 12માંથી એક એક ઉતરતા ગયા, ધીમે ધીમે બબે ઉતરતા ગયા, એવી રીતે કે 12 પછી 10 આવ્યું, પછી 8 આવ્યું, પછી 6 આવ્યું, પછી 4 નથી આવ્યું, 3 આવ્યું અને 2 આવ્યું. એ પ્રમાણે સમજવાનું છે. તેને પૂર્વોક્ત સામાન્ય સર્વ નારકીના પરિમાણમાંથી બાદ કરતા અવશેષ રહે તે પેલી ધર્મા પૃથ્વી છે એના નારકીઓની સંખ્યા છે. આપણે લઈ લીધું, પહેલાં લઈ લીધું, બોલી લીધું. પછી પરિમાણમાંથી એટલે માપમાંથી બાદ કરતા જે અવશેષ રહે, જે કંઈ બાકી રહે તે, તો કે જગત શ્રેણી ગુણ્યા વર્ગમૂળ એટલે ઘનાંગોલ, એનું વર્ગમૂળ, એના માઇનસ એટલે બાદ કરવાની જગત શ્રેણી, એના ભાગ્યા 12 વર્ગમૂળ જગત શ્રેણી વત્તા અધિક થોડાક અધિક, એ પ્રમાણે પહેલી પૃથ્વીના નારકીની સંખ્યા સામાન્ય નારકીઓને જે કંઈ શ્રેણી આવે છે તેનો ગુણાકાર કરવાનો છે અને ઘનાંગલનું દ્વિતીય વર્ગમૂળ છે તે ગુણાકાર થશે. હું સમજી શકું છું કે સાંભળવું, સમજવું જરાક ક્લિષ્ટ પડે, અઘરું પડે છે, કારણ કે આપની પાસે પુસ્તક અગર તો એ અર્થ કે કંઈ આપણે વાંચીએ છીએ કે પેન્સિલ સાથે લખતા જતા નથી, માત્ર કાનથી હૃદયમાં, મગજમાં લખાય છે, એટલે સેટ ડિફિકલ્ટ પડે, સામે જોઈ શકાય એવું નથી. નારકીના પ્રમાણમાં જગત શ્રેણી ગુણ્ય છે એટલે ગુણાકાર છે અને ઘનાંગલનું દ્વિતીય વર્ગમૂળ એ ગુણાકાર છે. હવે આ પ્રમાણમાંથી જગત શ્રેણી બાદ કરવા હોય, જગત શ્રેણી માત્ર બાદ કરવી હોય તો ગુણાકારના પરિમાણમાંથી એક ઘટાડીએ તો જગત શ્રેણીના 12મા વર્ગમૂળથી ખંડિત અને અધિક જગત શ્રેણી માત્ર ઘટાડવા હોય તો ગુણાકારમાંથી કેટલા ઘટે પૂછ્યું છે. તો કે અહીંયા એનો જવાબ આપે છે કે પ્રમાણ રાશિ બરાબર જગત શ્રેણી, ફળ રાશિ બરાબર 1, ઈચ્છા રાશિ બરાબર જગત શ્રેણીના 12મા વર્ગમૂળથી ખંડિત એવી જગત શ્રેણી, અને ફળ ગુણ્યા ઈચ્છા, પછી એનો ભાગાકાર પ્રમાણ એટલે સાધિક સેજ વધારે 1નો 12મો ભાગ, સાધિક 1 એટલે 1 જેટલું વધારે કર્યું હતું એનો 12મો ભાગ. અપૂર્ણાંક ને પૂર્ણાંક, આપણે એક તો ગયા વખતે વાત થઈ કે 1 લેવો પડે એટલે ગુણાકાર એટલો ને એટલો જ આવે અને સરવાળો કરે તો તરત 1 વધે. આ વર્ગમૂળનો જગત શ્રેણીના વર્ગમૂળનો ભાગ આવ્યો કહેવાય. તેને ઘનાંગુલના દ્વિતીય વર્ગમૂળમાંથી બાદ કરીને જે કંઈ બાકી રહે તે જગત શ્રેણીને ગુણતા ધર્મા પૃથ્વી એટલે પહેલી પૃથ્વીના નારકીઓની સંખ્યાનું પ્રમાણ આવે છે. આજે માફ કરજો, આજે ગણિત જ છે. હવે આ એક સ્વાધ્યાય પૂરતું. પછી એમાં જે શબ્દો આવ્યા એ બધાની વ્યાખ્યા થોડીક આવી ગઈ છે, 2-3ની, પણ બીજી લેવાની છે. આપણે સમજી ગયા કે વર્ગમૂળ કરવાનું, ઘનમૂળ કરવાનું, 2-4 વાર કરવાનું, 10, 8, 6નું માપ આપ્યું છે તેમ કરવાનું, પછી 1 ઉમેરવાનું, પછી આટલો ગુણાકાર, આટલો ભાગાકાર, જે સૂત્ર મૂક્યું છે તે જ દાખલો તો આમાં મૂકેલો જ છે અથવા કહેવામાં આવ્યો જ છે, એ રીતે કરવાનું છે એટલે થઈ જાય છે. આપણે ક્યાંય નારકીની વસ્તી ગણતરીનો કોઈએ કરવાનો પ્રોજેક્ટ આપ્યો નથી. આ તો ભગવાને લખ્યું, કહ્યું, એમના જ્ઞાનનો મહિમા આવે અને આચાર્ય ભગવંતે આટલી કૃપા કરી તો આપણા સુધી આવ્યું, તો આપણે સમજવાનો થોડોક યત્કિંચિત પ્રયાસ કરીએ કે એમનેમ કહેવાઈ ગયું, લખાઈ ગયું નથી. બીજા ક્યાં કોઈને ખબર છે એટલે જેમ ફાવે તેમ કહી દીધું, યદવા તદવા, એમ બની શકે નહીં. એક સમય અથવા એક અંશ અથવા એક અવિચ્છેદ જે કહેવાય તે એક વસ્તુ પણ બાકાત ન રહે. આ વિતરાગવાણીમાં બધું આવી જાય છે. આગળ જઈએ. હવે નારક ગતિના જીવોની સંખ્યા સાથે સાથની આ 1 ને 1 2 ગાથામાં આવી ગઈ. કેટલું સહેલું પડી ગયું, બધું આવી ગયું આટલામાં. હવે આ 2 સૂત્ર પેન્સિલથી કરીએ તો 2 મિનિટ ન થાય. જેવું લખીએ એવું ગુણાકાર થઈ જાય, ભાગાકાર થઈ જાય ને આવડી ગયું. આ તો સાંભળવામાં એવું લાગે. કોઈએ ડિરેક્શન આપી હોય, પછી આપણે ક્યાંક જવાનું હોય, અજાણી હોય, તો યાદ રાખવું પડે કે પછી લેફ્ટ ને પછી રાઈટ ને પહેલાં રાઈટ ને પછી લેફ્ટ ને, અથવા ગો વેસ્ટ ને ગો નોર્થ ને ગો સાઉથ ને જે કાંઈ બધું હોય તે. તો પછી એ બધું યાદ રાખીએ ત્યારે, અને આ એક બોર્ડ કે કંઈક સ્ટ્રીટ કે બુલેવર્ડ કે બધું વાંચતા જઈએ કે જે કાંઈ હોય તે,
કે ભાઈ જતું રહ્યું નથી ને પછી ખબર હોય કે આ આવે પછી આટલા ફીટમાં આવી જાય છે, એટલે આપણને એક્ઝેક્ટ ખબર છે. હવે તમારે જરૂર ન પડે એટલે મારે આપને કહેવાનું નકામું છે. આ નેવિગેશન જિંદાબાદ. એનીવે એટલે પછી એમાં સહેલું પડી જાય. અને અત્યારે આપણને આ બધું કહેતા હોય ત્યારે અઘરું. ડ્રાઇવિંગ કરતા હોય તો એ તો કાર તો સડસડાટ જતી જ હોય, એની સ્પીડમાં જ જવું પડે. મનમાં બધું ગમસાણ હોય, થોડું ઘણું હોય જેને હોય એને. અને એવું જ આપણને વ્યાખ્યા સમજવામાં, એનો અર્થ સમજવામાં, ભાવાર્થ, આશય બધું સમજવામાં એવી તકલીફ પડે છે. પણ ખરેખર ગણવા બેસો તો કાંઈ તકલીફ નથી. દાખલો ગણતી વખતે કાંઈ તકલીફ નથી, એ તો એની મેળે ચાલ્યા કરે બધું. કોન્સેપ્ટ ક્લિયર હોય, બધી ખબર હોય, પછી શું કરવાનું? પછી તો આવડે જ ને. ખાલી યાદ રાખવું પડે કે પહેલાં સરવાળો છે, પછી ગુણાકાર છે, પછી ભાગાકાર છે, વળી પાછો એક ઉમેરવાનો છે. એક દાખલો રકમ યાદ રાખવી પડે, બાકી સહેલું છે. હવે તિર્યંશની સંખ્યા કહેવામાં આવે છે. આ આપણે વાત થઈએ નારકીની વાત હતી. ગાથા 155. સંસારી પંચકા તપૂર્ણાથી ગદી હીણયા કમસો સામર્ણા પંચેન્દ્રિય પૂર્ણતિ રેખા. સંસારી જીવના પ્રમાણમાંથી નારકી, મનુષ્ય અને દેવ એ ત્રણેય ગતિના જીવોને કાઢી નાખીએ તો જે કંઈ થાય એ બધા તિર્યંચોનું પ્રમાણ આવી જાય. 4માંથી 3 કાઢી નાખો એટલે એક એમ નહીં. તમારી પાસે જેટલું છે એ બધું મને આપી દો એટલે મારી પાસે આવી જાય. જેટલું છે તેમાં ઉમેરી દેવાનું. તમારી પાસે જે હતું તે બધું ગયું. હવે તમારી પાસે કેટલું? તો કે હવે મારી પાસે છે એટલું. હવે આ કંઈ જવાબ છે? આ ના ચાલે આવી રીતે. એટલે એટલું પ્રમાણ છે. એટલે કહી દીધું કે એક બાજુ બધા સામાન્ય તિર્યંચો છે ને એક બાજુ આ 3 છે, એવું કંઈક અર્થ થાય. ઇન્દ્રિય માર્ગણામાં સામાન્ય રીતે પંચેન્દ્રિયનું પ્રમાણ આપણે કહીશું, એટલે કે ગતિ પછી ઇન્દ્રિય આવે ત્યારે લઈશું. તેમાંથી નારકી, મનુષ્ય, દેવોનું પ્રમાણ ઘટાડતા પંચેન્દ્રિય તિર્યંચોનું પ્રમાણ થાય છે. આ ગાથાનો અર્થ છે 155. પર્યાપ્તિ પંચેન્દ્રિયના પ્રમાણમાં પર્યાપ્ત નારકી, મનુષ્ય, દેવોનું પ્રમાણ ઘટાડતા પર્યાપ્ત તિર્યંચોનું પ્રમાણ થાય છે. ટોટલી પર્યાપ્ત પંચેન્દ્રિય છે. ઇન્દ્રિયની રીતે લઈ આખી દુનિયાના પંચેન્દ્રિય પ્રાણી, એમાં મનુષ્ય, તિર્યંચ બધું આવી ગયું. હવે એમાંથી પર્યાપ્ત નારકી, મનુષ્ય અને દેવો એને કાઢી નાખો એટલે જે બાકી વધ્યું તે પર્યાપ્ત તિર્યંચોનું પ્રમાણ થયું. આ 4માંથી 3 જાય એવું જ. અને તમારી પાસેનું મારી પાસે આપી દો એટલે બધું મારી પાસે આવી જાય, મારી પાસેનું તમને આપી દો એટલે તમારી પાસે આવી જાય. એવી રીતે આપણને સમજાવી દીધા. પણ એટલો ફરક કે સંખ્યા મૂકી 4માંથી 3 એટલે બાકી રહે તે 1. આપણને કોઈ 4 પ્રસાદ પ્રભાવના 4 પીસ આપ્યા હોય, પછી કે આ એક તમારું. અરે એક તમારું નહીં, એક આનું છે, એક આનું છે, એક આને પહોંચાડવાનું છે, એક જ તમારું છે. તો પછી ખબર પડી જ જાય ને કે 3 પહોંચાડો એટલે મારા માટે તે જ રહ્યું. એમાં નવાઈ શું છે? એ કેટલું સમજાઈ ગયું. તો આમાં આપણને એમ થાય કે શું કહેવું, કેવી રીતે કહેવું. આ તો સારું છે કે જ્ઞાની પુરુષ છે આવી રીતે ધીમે ધીમે પણ લખવાની અઘરું તો અઘરું પણ આપણને કૃપા કરી છે તો ખબર પડે છે. બાકી તો જ્ઞાનનો મહિમા શું? કેવલ જ્ઞાન એટલે કેવલ જ્ઞાન, બહુ સરસ, મહાન, ઊંચું આપણને તો થાય ત્યારે થાય. પણ હવે આપણને એનો કાંઈ મહિમા આવે જ નહીં. એટલી સૂક્ષ્મતા પકડાતી જ નથી, અત્યારે પણ નથી પકડાતી. પણ એટલીસ્ટ બોલવા પૂરતી કે વિચારવા પૂરતી કે સાંભળવા પૂરતી તો આપણને એમ થાય કે કેટલું મહાન, કેટલું વિશાળ. એવું બીજું છે જ નહીં કે અદ્વિતીય, અનુપમ અને નથિંગ બટ નોલેજ. કોની સાથે સરખાવે? જ્ઞાનને બીજા શબ્દો કયો છે એની સાથે સરખાવીએ? આત્મા સાથે કોઈ સરખાવી શકાય, તુલના કરાય, ઉપમા આપી શકાય એવું કોઈ તત્વ જ નથી. એટલે આત્માનું નામ આત્મા જ. આત્મા જેવો કોઈ પદાર્થ નથી. એના પ્રકાર બધા કયા? આત્માના અસ્તિત્વના આપે કયા પ્રકાર? જાત ભાતના કયા? બધી રીતે કયા? ગતિથી, ઇન્દ્રિયથી, પર્યાપ્તિથી, પ્રાણથી અને દશાથી ને ગુણસ્થાનકથી, જીવ સમાસથી, અવગાહનાથી. પણ પેલી રીતે કાંઈ જ નથી. આત્મા જેવું બીજું કાંઈ નથિંગ. ચાલો તો હવે સહેલું આવ્યું ને. ગાથા નંબર 156. પાછું સહેલું આવ્યું એટલે હવે અઘરું આવે. છસય જોય યણકદિહદ જગપદરમ ઝુણિણીણ પરિમાણમ
પૂર્ણા પંચખા તિર્ય અપજત પરિસંખા. 600 યોજનનો વર્ગ, વર્ગ એટલે સ્ક્વેર. 5 × 5 25, 25 × 25 625, 30 × 30 900. એ કેવું યાદ આવે, કેવી ખબર હોય? તો પછી એ 600 યોજન અને એનો વર્ગ અને એનો ભાગ જગત પ્રતરને દેતા જે પરિમાણ થાય તે યોનિમતી દ્રવ્ય તિર્યંચિણીનું પરિમાણ છે. એટલે તિર્યંચિણીની સંખ્યા જુદી કાઢી બોલો. આ તિર્યંચિણીની વસ્તી કાઢવાનું માપ તો જુઓ. એ એટલી ને એટલી રે, પ્રશ્ન થાય ને. જગત પ્રતર ભાગ્યા 600 એનો સ્ક્વેર એટલે વર્ગ એટલા યોજન બરાબર યોનિમતી દ્રવ્ય તિર્યંચિણીની સંખ્યા. 600 યોજન લાંબા, 600 યોજન પહોળા અને એક પ્રદેશ ઊંચા ક્ષેત્રમાં જેટલા આકાશ પ્રદેશો હોય તેનો ભાગ એ જગત પ્રતરમાં દેવો છે. તેનો ભાગ એટલે ભાગાકાર. 600 યોજન ક્ષેત્રફળના પ્રતર અંગુલ કરતાં 4 ગણું અને પછી પણઠી એક નવું નાપ છે, પછી ગુણ્યા 81,000 કરોડા કરોડી બરાબર પ્રતર અંગુલનું પ્રમાણ આવે અને તેનો ભાગ જગત પ્રતરમાં દેતા એક ભાગ પ્રમાણ દ્રવ્ય તિર્યંચણી જાણવી. એટલે ભાગાકાર કરતા જે શેષ વધે એ બધું બતાવ્યું એમાં. પંચેન્દ્રિય તિર્યંચના પરિમાણમાંથી પંચેન્દ્રિય પર્યાપ્ત તિર્યંચનું પ્રમાણ ઘટાડતા જે અવશેષ રહ્યું તે અપર્યાપ્ત અને પંચેન્દ્રિયનું પરિમાણ થાય છે. આપણે જે બોલી ગયા તે કે જેટલું બાકી રહે છે બાદબાકી કરીએ છીએ એટલે બાકીનું તમારા પાસે મારી પાસેની જે દૃષ્ટાંત કર્યું તે પણ માપ વધારાને આવ્યું. 4 ગુણ્યા પણઠી આવ્યું એ નવું માપ છે. પછી લઈશું આપણે 81,000 કરોડા કરોડી અને એનો જે બરાબર સરવાળો કરે એટલે ગુણાકાર કર્યા પછી ટોટલ એટલે ગુણનફળ તો કે પ્રતર અંગુલમાં આવે છે. એ એટલા પ્રતર અંગુલનું પ્રમાણ ગણવાનું અને એનો ભાગ પાછો જગત પ્રતરમાં આપી દેતા એક ભાગ પ્રમાણ એટલે એનો પાછો એક ભાગ ગણવાનો. કેટલીક વખત ભાગ એટલે ત્રીજો, ચોથો, બીજો, પાંચમો એટલો એટલે 1 જે કયો તે 4, 5, 6 એમ થયું. કેટલીક વખત ભાગ એટલે ભાગાકાર. આ બધું ગણ્યા પછી કહેવાય છે, લખાય છે, બોલાય છે. કારણ કે કરી જોવું પડે, નહીતર થતું નથી, ખબર પડતી નથી, સમજાતું નથી. આગળ જઈએ. બહુ ટૂંકમાં લીધું છે બધું. હવે મનુષ્ય ગતિની વાત આવી. તિર્યંચની પૂરી થઈ ગઈ. મનુષ્ય ગતિના જીવોની સંખ્યા હું કહું છું કોઈ વાર કે સંખ્યા છે. જિનાગમમાં મનુષ્યોની સંખ્યા છે. આ વસ્તી ગણતરી દેશ પ્રમાણે નહીં, 3 લોકના મનુષ્યોની છે. એટલે 3 લોકમાં મનુષ્ય લોકમાં જ છે. અઢીદ્વીપમાં જેટલા મનુષ્ય લોક કહેવાય છે તે તો કે એની સંખ્યા છે, ગણેલી છે. તો આપ કહેશો એટલી ને એટલી રહે? હા, એટલી ને એટલી રહે. રિસાયકલ થતું હોય એવું કે એમાંથી કેટલાક જીવો આડી અવળી ગતિમાં જાય જ છે, મોક્ષે પણ જાય છે. એટલા જ જીવો બીજા તે ગતિમાં તેનું સ્થાન લઈ લે છે, તેટલી જ સંખ્યામાં. આ કેવા શાશ્વત સિદ્ધાંત છે. આમ જ થાય. ગાથા 157 સેઢી સુઈ અંગુલ આદિમતાદીય પદમજી દે ગુણા સામણ મણુસરી પંચમ કદી ગણ સમા પૂર્ણા. જગત શ્રેણીને સૂચિ અંગુલના પ્રથમ વર્ગમૂળનો ભાગ કરતા જે પ્રમાણ આવે તેને સૂચિ અંગલના તૃતીય વર્ગમૂળનો ભાગ દઈને જે પ્રમાણ આવે તેમાંથી એક માઇનસ કરવાની વાત આવી, એક ઘટાડીને જે બાકી રહે તેટલા સામાન્ય સર્વ મનુષ્ય જાણવા. એટલે કે હોય કે થાય. ફરીથી વાંચું કે જગત શ્રેણી એટલે આપણા મનમાં કેટલું હોવું જોઈએ એ નથી અત્યારે. પછી સૂચિ અંગુલ નથી, આવી ગયું છે. એના પ્રથમ વર્ગમૂળનો ભાગ દેતા જે પ્રમાણ આવે અને એને સૂચિ અંગુલના તૃતીય વર્ગમૂળ એટલે પહેલું વર્ગમૂળ, બીજું વર્ગમૂળ, ત્રીજું વર્ગમૂળ એનો ભાગ દઈને જે પ્રમાણ આવે તેમાંથી એક વધારવાની બદલે એક ઘટાડવું અને જે કંઈ બાકી રહે તેટલા સામાન્ય સર્વ મનુષ્ય એમ ગણો, એમ તમે જાણો એમ છે.
ઇન જનરલ ટોટલ મનુષ્યની સંખ્યા આવી. કેટલી આવે છે એ પણ આવશે ધીમે ધીમે. પહેલાં આપણે આ શબ્દોથી પરિચિત થઈ જાય. દ્વિરૂપ વર્ગધારામાં પંચમ વર્ગસ્થાન પ્રાદાલ છે. બધા પારિભાષિક શબ્દો. દ્વિરૂપ વર્ગધારા, વર્ગધારા ઘણી છે, 14 તો છે જ, એમાંની એક દ્વિરૂપ વર્ગધારા, અને એમાં પંચમ વર્ગસ્થાન અને એનું પાછું બાદાલ, અને તેનો ઘન કરતા જે પ્રમાણ આવે તેટલા પર્યાપ્ત મનુષ્ય હોય અથવા છે. તે કેટલા, મારો પ્રશ્ન છે. જગત શ્રેણી એના ભાગ્યા, આપણી ભાષામાં વાત કરીએ ને, સૂચિ અંગુલનું વર્ગમૂળ બરાબર ABCDનો A, પછી એના ભાગ્યા સૂચિ અંગુલ, એનું પહેલું વર્ગમૂળ, બીજું વર્ગમૂળ, ત્રીજું વર્ગમૂળ, એના -1 બરાબર સામાન્ય સર્વ મનુષ્ય. આ તો સરવાળો સહેલો બોલવો ને કરવો, ખાલી શબ્દો પારિભાષિક બોલી જવાના છે. ABC અબક કે એક A એટલે 1 લેવાનો, B એટલે 2 લેવાના, એના જેવું, એટલું સહેલું પડી ગયું. હવે ખરેખર કેટલી સંખ્યા છે 158મી ગાથામાં આવે છે, આપણે લઈએ છીએ. તલલીન મધુગ મલંધુમ શિલાગાવી ચોર ભય બેરુ તટ હરી ખજ સાહંતી હું માણુસ પજ્જત સંખંકા. આ ગાથામાં અક્ષરની સંજ્ઞા વડે વામ ભાગથી, એટલે વામ એટલે જમણું કે ડાબું, વામ અને દક્ષિણ, તમે રાઈટ અને લેફ્ટથી ટેવાઈ ગયા, વામ અને દક્ષિણથી નહીં, આપણે ટેવાયેલા નથી. વામ એટલે જમણું, દક્ષિણ એટલે ડાબું. સાચી વાત છે નહીં? દક્ષિણ એટલે ડાબું નહીં? હા, એટલે વામ એટલે દક્ષિણ, તો એમ જ કહ્યું ને મેં શું દક્ષિણ એટલે ડાબું કહ્યું? તો ખોટું. વામ એટલે જમણું અને દક્ષિણ એટલે ડાબું. પાકું યાદ રાખજો. તો વામકુક્ષી કહીએ ત્યારે ડાબા પડખે સુવાની વાત છે. જમ્યા પછી વામકુક્ષી એટલે ડાબા પડખે. વામ એટલે ડાબું, દક્ષિણ એટલે જમણું. જુઓ, વામમાં 2 અક્ષર છે એટલે ડાબું યાદ રાખવાનું, અને દક્ષિણમાં 3 અક્ષર છે એટલે જમણું. આ યાદ કરવાની રીત છે, ઓડ ને ઇવન. અને ઘણી વખત સંસ્કૃત શ્લોકમાં વામેતર આવે એટલે ગોટાળે ચડે બધા સ્ટુડન્ટ્સ હોય ત્યારની વાત છે. આ બધા એકડા બગડા કે ને, જે કાંઈ પહેલાં બીજા ધોરણમાં સંસ્કૃતમાં સરખી રીતે ભણતા હોય, ભણ્યા હોય, ધ્યાન આપ્યું હોય તો વામ ઈતર આવે જ. એટલે વામ અને ઈતર એટલે શું? વામ સિવાયનું, અધર દેન વામ. તો વામ એટલે ડાબું, ડાબા સિવાયનું એટલે શું? એટલે વામેતર શબ્દ લખે, એટલે વામેતર એટલે પછી બધા ડાબું જ લખી આવે, પણ વામ ઈતર આવું છે. એટલે હવે યાદ રહી ગયું ને? હું ભૂલ કરું તો પ્લીઝ કરેક્ટ મી. ચાલો, અક્ષર સંજ્ઞાથી વામ ભાગથી એટલે કે ડાબી બાજુથી અનુક્રમથી અંક કહેવામાં આવે છે. તે અક્ષર સંજ્ઞા વડે અંક કેવી રીતે કહેવાય એનું પણ સૂત્ર હોય છે. એ ગણિતશાસ્ત્રનો વિષય છે, આપણે લેતા નથી. મેં યથાશક્તિ વાંચવાની પ્રયત્ન કરેલો છે, અને હવે એનો દૃષ્ટાંત રૂપે આપણે લઈએ છીએ. એટલે કે શ્લોક લેતા નથી. એ ગણિતશાસ્ત્રમાં પણ સંસ્કૃતમાં કેટલાક સૂત્ર, પ્રાકૃત, નિયમ બધું આવે. એટલે શાસ્ત્રમાં પાછા બીજા શાસ્ત્રના કોટ કરેલા હોય શ્લોક, એવી રીતે. એની કંઈ જરૂર નથી, બધા જ પારિભાષિક શબ્દ આવે એટલે. પણ એનું જે કાંઈ મેં તારણ કર્યું છે, કન્ક્લુઝન, એ કહું છું કે એમાં ક ખ ગથી શરૂઆત કરવાની છે. તો કથી શરૂ કર્યું, કારણ કે આલ્ફાબેટ્સ કથી થાય ગુજરાતી સંસ્કૃતમાં. તો કથી શરૂ કરીને પહેલા 9 અક્ષરના ક્રમથી 1, 2, 3 એવી રીતે લખવું. એટલે ક ખ કકો આવડવું પડે, મોઢે હોવો જોઈએ. ક નહીતર એના આલ્ફાબેટની બુકમાંથી લખવાનું, બુકમાર્કમાં છે જ આપણે. ક ખ ગ ઘ અંગ, ચ છ જ ઝ યંગ. ચાલશે? 9 અક્ષર થઈ ગયા. તો એ 9 અક્ષરના ક્રમમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 લખવાના. પાકું? સહેલું છે કે આ બાજુ કકાના 9 અક્ષર, પહેલા 9, અને એની બાજુ 1 થી 9 લખવાના. ઘણું સહેલું છે. ક લખ્યો હોય તો 1, ખ
ખ લખ્યો હોય તો 2 અને ગ લખ્યો હોય તો 3 વગેરે વગેરે. એટલે થઈ ગયું 9 સુધી. એમાં ઝ સુધી આપણે આવી ગયા. પછી ટ થી આવે છે. ટ થી શરૂ કરીએ એટલે ધ સુધી 1 2 3 પાછા 9 અંક લખવા. એટલે ટઠ ડ ઢ તથ દ ધ ન, એમાં 10 થઈ ગયા. એટલે ન નહીં લેવાનો, ધ સુધી. ફરીથી ટઠ ડ ઢ અને તથ દ ધ, ત્યાં પૂરું. એટલે 9 થઈ ગયા. એટલે પાછા એમાં 1 થી 9 લખવાના. 10 થી 18 કે એવું નહીં લખવાનું. પછી હજી આગળ ચાલે છે, પ થી પ્રારંભ કરવાનો છે. ધ પછી ન છોડી દીધો, જોયો? પછી પ થી કર્યું. પછી પફ બ ભ મ તેટલું જ લેવાનું. તો ત્યાં 1 2 એવી રીતે 8 સુધી લખવા. પછી યર લવ શ શ શ હ ત્યાં સુધી 1 થી 8 થાય, એ પણ લખવા. પછી આદિ સ્વર અ વગેરે, અ આ ઈ ઉ એવું કંઈ આવે, અથવા તો યંગ ને ન ને એવું લખ્યું હોય, ત્યાં પ્રયોજનભૂત નથી, એટલે એને લેવા નહીં. એ આમાં કામનું નથી. આ સૂત્ર શ્લોક ગણિતનો છે, તેના પ્રમાણે આ વસ્તુ નથી. હવે આ રીતે કહેવામાં આવે છે. પછી જો આવું કરવામાં આવશે, અંકની જમણી તરફ ગતિ થતી હોય છે, એ જ આપણે હમણાં વાત કરી દીધી. એટલા માટે કઈ સંખ્યા થાય, મેં ગણી જોઈ છે એટલે કહું છું. હવે સંખ્યા પેલા બોલી જાઓ. 792 28 લાઈનમાં લખવાના છે, સરવાળો આમ નથી, આમ છે. 792 28 162 514 264 337 593 543 950 336. આ સરવાળો 29 ડિજિટ થાય. 29 ડિજિટ્સ ત્યાં સુધી સંખ્યાતા આવે, પછી ન આવે. 29 કઈ રીતે? એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 100 અબજ, પછી ખર્વ, પછી પદ્મ, પછી પાછા આવે છે બધું. નામ તો બધા છે, અત્યારે આપણે લેતા નથી. તો કે બધાના નામ છે, એ 29 આંકડા સુધીનું છે. આ હું બોલી તો ગઈ. હવે આને મારે શબ્દમાં કેવી રીતે લખવા અથવા બોલવું? 792 એ તો બોલવામાં આવ્યું, બરાબર. લખવામાં કેવી રીતે? 7 કરોડા કરોડી કરોડા કરોડી, 92,28,162 કરોડા કરોડી, 51,42,643 કરોડા કરોડી. ત્યાં 3 વખત કરોડા કરોડી આવ્યું. મેં કોમાં મૂક્યું છે, મહેનત મૂકી છે. 37,59,354 કોડી, એ પણ ચોથી વાર કરોડા કરોડ આવ્યું. કરોડા કરોડની કોડી આવ્યું, એટલું કોટી. અને છેલ્લી વાર 39,50,336. આટલા પર્યાપ્ત મનુષ્યો છે કે તમે લેતા જાઓ. કેવલી પ્રભુ કે તમારે સંખ્યા જાણવી છે ને, સાંભળી લો, જાણી લો, આટલી જ સંખ્યા બોલો. હવે આ બધા દેશ સંપીને આ એક સંખ્યા લઈ લે, પણ એને દેશમાં ભાગાકાર કેવી રીતે કરે એ લખ્યું નથી ભગવાને. એટલે પોતે પોતાને ઝઘડી થાય કે અમારા દેશની વસ્તી આટલી કેવી રીતે માનવી માપવી, એટલે એ પ્રોબ્લેમ થાય. આપણે એવું નથી, આપણે આખી દુનિયાના લઈ લીધા. આપણે તો વિશાળ દૃષ્ટિવાળા, કેવલી પ્રભુએ કીધું છે એને માનવાવાળા. એટલે આપણે ટોટલ નંબરથી કામ. તો આપણને ઇન્ડિયાની વસ્તી ખબર હોય કે નહીં, પણ આપણા ગામની વસ્તી ખબર ન હોય, શહેરની ખબર ન હોય, પણ આખી દુનિયાના મનુષ્યોની વસ્તી ખબર છે. આમાં મિનમેખ ન થાય એ જોવાનું છે, વધઘટ ન થાય સંખ્યામાં. એવું જ દેવલોકના શાશ્વત વિમાનનું છે કે 84,97,023 વિમાન એટલે શાશ્વત, એ ફિક્સ, એમાં કોઈ કાળે ફરક ન થાય. બોલો, એટલા દેવલોક ફિક્સ છે, એટલા જીવોની સંખ્યા જ નક્કી છે, તારાની સંખ્યા નક્કી છે. તો તારો ખરે તો કે બીજો ઉગે, જીવત છે ને જ્યોતિષ કાંઈના દેવ. એટલે તે તારાની સંખ્યા, તારા સ્ટાર, એની સંખ્યા જીનાગમમાં છે. આપણે બીજે કહીએ અસંખ્ય ને અગણિત, આમાં અગણિત નથી, ગણી શકાય તેટલા તારાની સંખ્યા. આવી રીતે કરોડા કરોડી બધું આવે, પણ છે. ચાલો આપણે આ ગાથા પૂરી કરીએ. ફરીથી વાંચવાની જરૂર નથી ને. આંકડો તો આપણા શાસ્ત્રમાં, ગોમટસારજીમાં જે પુસ્તક વાંચી રહ્યા છીએ, ગ્રંથ વંચાય છે, તેમાં આપેલું જ છે. એટલે એક ફરી વાંચવાની જરૂર નથી. અને એને વાંચવું કેવી રીતે? તો આવી રીતે વાંચવાની ટ્રાય કરીએ કે 4 વખત તો કરોડા કરોડી લેવું પડે.
સહેલું છે નહીં, આમ તો સરવાળા જ છે ને. કઈ ગાથા આવી? 160મી આવશે, 59 આવશે. 158મી ગાથામાં સંખ્યા હતી, ગાથા નંબર 159. થાકી નથી ગયા ને? લઉં ને. પજ્જતમણુ સાણમ તિચૌથો માણુષીણ પરિમાણમ સામણ પૂર્ણામણુ વ અપજ્જત ગાહોંતી. પર્યાપ્ત મનુષ્યના પ્રમાણના 4 ભાગમાંથી 3 ભાગ જેટલા મનુષ્યાણી દ્રવ્ય સ્ત્રી છે. દ્રવ્ય સ્ત્રી એટલે કે દેખીતી રીતે સ્થૂળ રીતે દેખાય તેવી, એટલે કે ગર્ભમાં હોય તેવી નહીં, એમ અર્થ થાય. અથવા એને પણ લઈ લીધી હોય એ બને, વિચાર કરવો પડે. કે ભગવાનના જ્ઞાનમાં તો જળહળ છે જ ને, આપણને ખબર નથી. સામાન્ય મનુષ્ય રાશિમાંથી પર્યાપ્ત મનુષ્યોનું પ્રમાણ ઘટાડતા જે કોઈ બાકી અપર્યાપ્ત મનુષ્યોનું પ્રમાણ થાય તે. ફરીથી, સામાન્ય મનુષ્ય રાશિ એટલે ટોટલ આપણે હમણાં કહી તે, એમાંથી પર્યાપ્ત મનુષ્યો બાદ કરીએ એટલે અપર્યાપ્ત મનુષ્યો આવ્યા. પણ પર્યાપ્ત કેટલા બાદ કરવાના? 45 લાખ યોજન વ્યાસ યુક્ત મનુષ્ય લોક છે, અને એની ઉપર 1,42,30,249 યોજન, 1 કોષ, 1766 ધનુષ્ય અને 5 અંગુલ પ્રમાણ પરિધિ છે. 45 લાખ યોજનનો વ્યાસ એટલે ડાયામીટર, આપણે લાંબો પોળો છે એમ બોલી જઈએ. કોણ છે? આપણું મનુષ્ય લોક છે. જેટલું નીચે છે 45 લાખ લોક જે યોજન આવે એટલું જ ઉપર સિદ્ધશિલા છે. 45 લાખ યોજનની લાંબી પડી બિલકુલ સરખી છે. જેમ આપણે અગાઉ ઘર બનાવતા, બંગલા બનાવતા, તો જેટલું નીચે લઈએ એટલું જ ઉપર લઈએ. હવે બધા ખાંચા ખૂંચીને આડું આર્કિટેક્ટ હોય, બધા આડું કરે છે, એન્જિનિયરને આખું જુદી રીતની રચના કરવા માંડ્યા છે બધા. પહેલાં તો જેટલું નીચે જેટલું હોય એટલું જ ઉપર, એક નક્કી નિયમ જેવું જ હતું, તો બહુ સહેલું પડતું હતું બધી રીતે. તો કે એટલું જ આપણે નીચે આટલા મનુષ્ય લોક છે, તો જગ્યાનો પ્રોબ્લેમ સિદ્ધલોકમાં થવાનો જ નથી. ક્યારેય વિકલ્પ કરવો નહીં કે જગ્યા પૂરી થઈ જશે, ખલાસ થઈ જશે, કાંઈ જ નહીં. કીધી થવાની જ નથી. અહીંયાથી કોઈ દિવસ ખાલી થવાનો નથી ને ત્યાં આંખો ભરાઈ જવાનો નથી. અનંતકાળ સુધી રહેવાનું છે બધાને. તો આનું ડાયામીટર આવ્યું 45 લાખ યોજનનો વ્યાસ છે, અને એની 1,42,30,249 યોજન, 1 કોષ, 1766 ધનુષ્ય અને 5 અંગુલ પ્રમાણ પરિધિ છે. અને તેને 1/4 એટલે 5 ભાગનો વ્યાસ, ગણ્યું નથી કેટલા યોજન થાય. 1 લાખ યોજન કે 11 લાખ યોજન? 1 લાખ યોજન, 1.25 લાખ યોજન, ચોથો ભાગ વડે ગુણતા પાછો આંકડા એવા 16, 90, 36, 54, 601 પૂર્ણાંક 19/256 યોજન ક્ષેત્રફળ થાય છે. અને તેના અંગુલ કરવા માટે 1 યોજનના 76,800 અંગુલ છે, એ માપ છે. વર્ગ રાશિનો ગુણકાર વર્ગ થાય તે રીતે 76,800 એનો વર્ગ કરીને તે ક્ષેત્રફળને 76,800 ના થાય, 7,68,000 થાય. 6 આંકડા છે, 6 આંકડામાં લાખ આવી જાય ને. 7,68,000 અંગુલ છે, અને તેનો 7,68,000નો વર્ગ કરો એટલે એનું ક્ષેત્રફળને ગુણાકાર કરો એટલે પાછું 94, 42, 5104, 968, 59, 43, 400 એટલા કોડી એટલે કોટી કરોડ પ્રત્તર અંગુલ થાય છે. 159મી ગાથામાં જ આપેલું છે. અને પ્રમાણ અંગુલને અહીંયા ઉત્સેદ અંગુલમાં કરવા નહીં, કારણ કે ચોથા કાળમાં, ચોથા આરામાં અથવા ઉત્સર પીણીના 3જા આરાના અંતમાં વિદેહ આદિ ક્ષેત્રમાં આત્મ અંગુલનું જે પ્રમાણ છે તે પ્રમાણ અંગુલની સમાન છે. એટલે કે 500 યોજન ને ધનુષ્યના દેહમાનવાળા જે સિમંદર સ્વામી વગેરે ત્યાંના કોઈ પણ લોકો, તો કે એના પ્રમાણ અંગુલ સાથે વાત લેવાની છે. આપણે
જે અંગુલના 3 પ્રકાર લીધા હતા ત્યારે વાત આવી હતી કે ઉચ્છેદ અંગુલ, પ્રમાણ અંગુલ અને કેવી રીતે લેવાના 3 અંગુલ. તો એમાં આવ્યું હતું કે ભરત ચક્રવર્તીના સમયમાં ભરત ચક્રવર્તીના પણ એટલા જ ઊંચા લાંબા પોળા હોય, એટલે એ પ્રમાણે અંગુલનું માપ લેવાનું. પછી જે ત્યારામાં હોય તે મનુષ્ય હોય તો અત્યારે કોઈ વાત કરે તો કે 5 મારાના આપણે જન્મેલા, આપણા બધાની એવરેજ 5 થી 7 ફીટની ગણાય, તો એના અંગુલનું માપ લેવાનું અને એ અંગુલથી ગણવાનું. એ અંગુલથી 108 ઊંચા એ કહેવાય. તો કે અહીંયા ચોથા આરાની અને ત્રીજા આરાની એમણે યાદ દેવડાવી છે કે એ કાળમાં જે હોય તે પ્રમાણ અંગુલ કહેવાય, તે પ્રમાણ લેવાનું છે. આ પ્રતર અંગુલના પ્રમાણથી પર્યાપ્ત મનુષ્યો સંખ્યાત ગુણા છે, પણ આકાશની અવગાહનાની વિચિત્રતા લક્ષમાં લઈને સંદેહ કરવા યોગ્ય નથી. એમ કે આકાશ નીચે આટલા બધા સમાય કેવી રીતે, એમ આકાશ પ્રદેશોની સંખ્યા અને આટલા જીવોના પ્રદેશોની સંખ્યા તો ઇક્વલ થઈ જાય, એટલે કોઈને તર્ક થાય તો એમ કહ્યું છે કે અહીંયા એ વિચિત્ર જ છે આકાશ પ્રદેશોની વાત, આકાશની અવગાહનાની વાત, એટલે કોઈ સંદેહ કરવો નહીં. એમાં સંખ્યાત પણ સમાય, અસંખ્યાત પણ સમાય અને અનંત પણ સમાય, એ આપણે જાણીએ છીએ. 85 કાંઈમાં આવી ગયું છે. હવે કોણ બાકી રહ્યા? દેવો બાકી રહ્યા. ગાથા નંબર 160 એમાં દેવગતિના જીવોની સંખ્યા કહે છે. આપણને તો મનુષ્યોની સંખ્યામાં પૂરો રસ હતો અને એ પૂરો થઈ ગયો. 29 આંકડામાં ભગવાન કે લેતા જાઓ, ખાવ ત્યારે વાપરો વાપરો, બધું જમો છો, આહાર સંજ્ઞા છે તો આ પણ વાપરો. વાપરવાનું છે, સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરવાના છે. આ અધિકાર પૂરો થવા દો, પછી આપણે એ ક્લાસ થવાનો જ છે. મોટે ભાગે તો કાલે જ. આપ તો પછી જવાના એટલે બચી ગયા. હા, ચાલો ગાથા નંબર 160. તિણીસય જોયણાણમ વેસદ 56 અંગુલાણમ ચ કદિહદ પદરમ વેંતર જોઈ સિયાણમ ચ પરિમાણમ. 300 યોજનના વર્ગનો ભાગ જગત પ્રતરમાં દેતા જે પરિમાણ થાય તે વ્યંતર દેવોનું પ્રમાણ છે. હવે આ ચારેયની વેરાયટી આવશે તો ભૂલી ગઈ, જુદું જુદું આપશે. સૌથી પહેલાં વ્યંતર દેવ લીધા. 300 યોજનના વર્ગનો ભાગ એ જગત પ્રતરમાં ઉમેરવાનો અને જેટલું માપ થાય તેટલું. 300 યોજન લાંબા, 300 યોજન પહોળા અને એક પ્રદેશ ઊંચા ક્ષેત્ર વડે જેટલા આકાશ પ્રદેશ થાય તેનો ભાગ દેવો. તેના 65,536 ને 81,000 કોડી એટલે કોટી એના ગુણાકાર કરતાં તેટલા પ્રતર અંગુલ થાય અને તેનો ભાગ જગત પ્રતરમાં દેતા વ્યંતરનું પ્રમાણ થાય છે. શું પ્રિસિઝન છે, એક્યુરસી છે, કહેવું પડે. હા, 256 અંગુલના વર્ગનો જગત પ્રતરમાં ભાગ દેતા જે પરિમાણ આવે તેટલા જ્યોતિષી દેવો છે. એક સરવાળો ખોટો આવે, એક આંકડો પણ ખોટો આવે એટલે મારે તો બધો જ સરવાળો ખોટો આવે. વ્યંતર દેવમાં કે કોઈ પણ દેવમાં એક જગ્યાએ એક રકમ મૂકે નહીં, ઉમેરી એટલે દાખલો તો આખો જ ખોટો જ પડે. રિઝલ્ટ ખોટું આવે, એક ખોટું એટલે એનો આધાર લેવાનો હોય, એનો સરવાળો ગુણાકાર બીજામાં કરવાનો હોય એટલે એ બીજો ખોટો આવે, ત્રીજો ખોટો આવે. આખું ગણિતનું પેપર 100% નાપાસ, 100માંથી 100ની બદલે નાપાસ થઈ જાય. બધી મહેનત એળે પાણીમાં. 256 અંગુલના વર્ગનો જગત પ્રતરમાં ભાગ દેતા જે પરિમાણ આવે તેટલા જ્યોતિષી દેવો છે. હવે 256 અંગુલ પહોળા, 256 અંગુલ લાંબા અને એક પ્રદેશ ઊંચા ક્ષેત્રના જેટલા આકાશ પ્રદેશ થાય તેમાં પ્રતર અંગુલ 65,536 ઉમેરીએ, તેનો ભાગ જગત પ્રતરમાં આપીએ એટલે જ્યોતિષી દેવોનું પરિમાણ થાય. આ તો આવડે. આ કુટુંબના 22 માણસ ગણવાના, આ કુટુંબના 33, આના 43, આના 55, આના 7 અને આટલાને જ બોલાવાના છે. એ 108 માણસનું જમણ કરવાનું છે. 100 માણસમાં જમણમાં પૂરું થઈ જશે. અચ્છા ચાલો, ના સરવાળો ભૂલ છે 137, ચાલો એમ આપણે કહી દઈએ કે આ રહી ગયા, આ રહી ગયા, ચાલો આ ગામના રહી ગયા, આ કુટુંબના રહી ગયા, આગળ કરો. આપણે 100નો 200નો આંકડો પૂરો કરવો છે. આપને તો વધારે હોય, આ તો આપણે બીતા 2-3 આંકડાની વાત કરીએ, મોઢે થઈ જાય એટલે. ચાલો આગળ જઈએ.
161મી ગાથા હમણાં પૂરું થઈ જશે. ઘણ અંગુલ પઢમ પદમ તદીય પદમ સેઢી સંગુણમ કમસો ભવણે સોહમદુગે દેવાણમ હોદિ પરિમાણમ. ઘનાંગુલ ના પ્રથમ વર્ગમૂળને જગત શ્રેણીથી ગુણતા જે પરિમાણ થાય તેટલા ભવનવાસી દેવો છે. વ્યંતર પહેલા લીધા, પછી જ્યોતિષે લઈ લીધા, હવે ભવનવાસી આવ્યા. ઘનાંગુલના તૃતીય વર્ગમૂળને જગત શ્રેણીથી ગુણતા જે પરિમાણ થાય તેટલું સૌધર્મ અને ઈશાન દેવલોકનું પરિમાણ છે. એટલે 12 વૈમાનિક દેવ કહેવાય, 12 દેવલોક કહીએ. પ્રસ્તુત દિગંબર આમનાયથી 16 આમનાય છે, એટલે 16 આમનાયની 16 દેવલોક છે, એટલે શ્વેતાંબર આમનાયથી 12 દેવલોક છે. આપણને ફેર પડતો નથી. આ ગ્રાઉન્ડ ફ્લોર ને ફર્સ્ટ ફ્લોર ને એવા કંઈક ભાગ પાડ્યા હશે. એટલે પહેલા બીજા દેવલોકનું પરિમાણ આવી ગયું, એના દેવોનું વાત આવી ગઈ. હવે ગાથા નંબર 162 બીજા દેવોની વાત છે. તત્તો 11 વણસ પણ ચૌણીય મૂલ ભાજીદા સેઢી પલ્લા સંખે જાદિમાં પતેય માણ દાદી સુરા. પેલું સૌધર્મ, બીજું ઈશાન, પછી કયું દેવલોક આવે? સાનત કુમાર, મહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, શુક્ર, સહસ્રાર, આણત, પ્રાણત, આરણ, અચ્યુત બધા આવે 12 દેવલોક. તો કે અહીંયા જે નામ છે તે સનત કુમાર મહેન્દ્ર ત્રીજું ચોથું, બ્રહ્મ બ્રહ્મોત્તર પાંચમું છઠ્ઠું, લાંતવ કાપિષ્ઠ, પછી શુક્ર મહાશુક્ર, પછી શતાર સહસ્રાર. આ 5 યુગલમાં એટલે 5 દુ 10, એમાં અનુક્રમથી જગત શ્રેણીના 11મા 9મા 7મા 5મા અને 4થા વર્ગમૂળનો ભાગ જગત શ્રેણીમાં દેતા જેટલું પરિમાણ આવે તેટલા ત્યાંના વાસીદેવોનું પ્રમાણ છે. ભૂલ થઈ ગઈ. પેલું બીજું દેવલોકની વાત આવી ગઈ હતી, પ્રમાણ આપણી પાસે છે, મૂળ રકમ થઈ. પછી 5 યુગલ દેવલોકના 5 દુ 10, એટલે બીજા 10 દેવલોક આવી ગયા. તો એમાં જગત શ્રેણીના 11, 9, 7, 5, 4 એટલામાં વર્ગમૂળનો ભાગ લેતા જગત શ્રેણીમાં આપતા જેટલું પરિમાણ આવતું જાય તેટલા તે દેવોનું પ્રમાણ છે. સિમ્પલ. તેની ઉપર આણત પ્રાણત અને આરણ અચ્યુત એટલે જે બાકીના દેવલોક રહી ગયા તે, અને 3 અધોગ્રૈવયક, 3 મધ્ય ગ્રૈવયક, 3 ઉચ્ચ દેવલોક એટલે ઉપરિમ દેવ ગ્રૈવયક, 9 અનુદિશ વિમાન, સર્વાર્થ સિદ્ધિ વિમાન વગેરેના 4 અનુત્તર વિમાન, ત્યાં સુધી જ લીધું છે, 4 લીધા છે. આ પ્રત્યેકમાં પલ્યના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ દેવોની સંખ્યા જાણવી. પલ્ય શબ્દ આવી ગયો, આયુષ્ય 33 સાગરોપમ વાળું આવ્યું એટલે પલ્યોપમ અને સાગરોપમ એટલે એમાં વાત આવી ગઈ. આખું ન લખે તો પલ્ય અને સાગર વાંચવામાં આવે તો પલ્ય મીન્સ પલ્યોપમ, સાગર મીન્સ સાગરોપમ. અનાજનું માપ વગેરે હોય ત્યારે પલ્યનું માપ જુદું છે, અને અહીંયા પલ્યોપમ સાગરોપમ એ રીતે છે. ક્ષેત્રની વાત છે અને કાળની વાત છે. એટલે એકસાથે લઈ લીધા. વૈમાનિક દેવમાં 12 કે 16 દેવલોક, અને પછી જે કહેવાય કે 9 ગ્રૈવયક, ગ્રીવા એટલે ડોક આપણી, અને ગ્રીવા ઉપરથી ગ્રૈવયક એટલે યાદ રહી જાય કે બોડી ઉપર 12 અને પછી ઉપર ડોકના રહેલા એક ગ્રૈવયક, એનાથી ઉપર હજી મસ્તકને વાર છે એટલે 9 અનુદેશ, અને એનાથી ઉપર 5 અનુત્તર વિમાન છે. એટલે એ વિજય, વિજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થ સિદ્ધ. એમાં ત્યાં સુધીની વાત આવી કે આટલું આ પ્રત્યેકમાં પલ્યના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ દેવોની સંખ્યા છે. ઘણું સહેલું કરી નાખ્યું આ ધીમે ધીમે. સર્વાર્થ સિદ્ધિ વિમાન બાકાત નથી રાખ્યું, પણ એના વિગેરેના 4 અનુત્તર વિમાન એટલે સર્વાર્થ સિદ્ધિ પોતે એક આવી ગયું અને બીજા 4 એમ કહ્યું. આપણે કહીએ ને કે 5માં અને પછી એમ કહીએ આગલા 1 થી 4 તો આવી જ ગયા એમ પ્લસ. છેલ્લી ગાથા છે આજના વાંચનમાં, આ અધિકારમાં 163મી. ત્રિગુણા સત્તગુણાવા સવઠ્ઠા માણુસી પમાણા દો સામણ દેવ રાશિ જોઈ સિયાદો
વિશેષહિયા. સર્વાર્થ સિદ્ધ વિમાનવાસી અહમિન્દ્ર દેવોનું પરિમાણ એવું જુદું છે. પેલું 4 અનુત્તર વિમાનનું છે, આમાં આવ્યું. પર્યાપ્ત મનુષ્યના 3/4 ભાગ એટલે કે પોણા મનુષ્યાણીઓના પ્રમાણથી ત્રિગુણા છે. મનુષ્યાણીને લીધા. અહમિન્દ્ર દેવોનું પરિમાણ કેટલું? તો કે પર્યાપ્ત મનુષ્યોમાં, એટલે આપણા જ બધાની વાત છે. આપણા ભાગમાં જેટલા લેડીઝ આખી દુનિયામાં છે એના પોણા ભાગની મનુષ્યાણી હોય. આપણું નામ આવ્યું, એમાં નંબર આવ્યો, સંખ્યામાં લીધા, એના પ્રમાણથી 3 ગુણા. સૌથી ઉત્કૃષ્ટ દેવમાં આપણું આવે છે, બીજે ક્યાંય ગણતરીમાં આપણે નથી. તો કે આપણાથી 3 ગણા છે. કોણ? સર્વાર્થ સિદ્ધ વિમાનના દેવો. અહો, આપણી જ સંખ્યા આટલી બધી હોય, એના કરતાં આટલા બધા સર્વાર્થ સિદ્ધ વિમાનમાં દેવો છે જે એક ભવમાં મોક્ષે જશે. ક્યાં બધા એક ભવ લેવાના હશે? મહાવિદ્ય ક્ષેત્ર જોવું જોઈએ. ભરત ઐરાવતમાં તો એટલા બધા આવે જ નહીં, ગમે તે આરો હોય. 3 ગણા છે. કોઈ એક આચાર્યના મતથી, એટલે કે આમના ભેદ નથી લખ્યું, પણ આચાર્ય ભેદ છે, 7 ગુણા છે. 7 ગણા છે. આપણાથી 3 ગણા અને આપણાથી 7 ગણા. ગણતરીમાં કેવો કંઈક ગોટાળો હશે, ક્યાં ગોટાળો થતો હશે, ક્યાંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ હશે, મતભેદ રહે છે. બોલો, કેવડી પ્રભુએ તો જેમ છે તેમ લખી દીધું હોય, પણ ઇન્ટરપ્રિટેશનમાં આટલું મતભેદ આવી જાય, સમજવા જેવી વાત છે. અને આ સર્વ દેવોના પ્રમાણને ઉમેરતા સર્વસામાન્ય દેવોનું પરિમાણ થાય છે. એટલે જે બધા જ દેવો બીજા બધા હતા એમાં આવું ઉમેરી દેવાના, એટલે બધા જ દેવોનું પરિમાણ આવી જાય. બરાબર છે, સરવાળો થઈ જાય. અહીંયા આ પ્રકરણ યથાશક્તિ જેમ તે આપણે પૂરું કરવાનો પ્રયત્ન કરીએ છીએ. બને તેટલું સીધી સાદી રીતે લેવાનો પ્રયત્ન કર્યો છે, પણ કાંઈ પણ આડું ભૂલચૂક થઈ હોય તો આપ સૌની ઈચ્છામી દુકડમ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.